લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાયન્સ ફેકલ્ટીમાં બીસીએમાં 28% ફી વધારાના વિરોધમાં એબીવીપી દ્વારા હેડ ઓફિસ ખાતે ઉગ્ર પ્રદર્શન કરી વીસી ઓફિસનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએમાં તાજેતરમાં કરવામાં આવેલ અસહ્ય ફી વધારાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ અન્યાયી ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ સાથે કાર્યકર્તાઓએ વીસી ઓફિસનો ઘેરાવ કર્યો હતો। સાયન્સ ફેકલ્ટીમાં બીસીએમાં 28% જેટલો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારે છે। આ બાબતે એબીવીપી દ્વારા અગાઉ પણ સાયન્સ ફેકલ્ટીના ડીનને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની સમસ્યાથી માહિતગાર કરાયા હતા, પરંતુ અત્યાર સુધી કોઈપણ યોગ્ય કે હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી। ત્યારબાદ આજે એબીવીપીએ હેડ ઓફિસ ખાતે વીસી ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી। આજના પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરવામાં આવી હતી। સમગ્ર મુદ્દે એબીવીપી વડોદરા પ્રમુખ વેદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા જણાવ્યું હતું કે આ મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે, જે મારા ધ્યાનમાં છે। આ સંદર્ભે ચર્ચા વિચારણા પણ થઈ રહી છે। સાયન્સ ફેકલ્ટીના ડીન સાથે ફી વધારા મુદ્દે ચર્ચા કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીસીએના અભ્યાસમાં ખર્ચ વધુ થાય છે, કોમ્પ્યુટરના એક્સપર્ટ હાયર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરવા, ક્વોલિટી એજ્યુકેશન માટે ફી વધારવાની જરૂર પડશે। ઘણા વર્ષોથી ફી વધારાઈ નથી। તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો મુદ્દો પણ બરાબર છે અને અમારો મુદ્દો પણ બરાબર છે। હવે ડીન સાથે ચર્ચા કરી વચગાળાનો માર્ગ અપનાવવામાં આવશે। એબીવીપીના ભારે વિરોધ પ્રદર્શન અને ઉગ્ર રજૂઆતના પગલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક્શનમાં આવ્યા હતા અને સાયન્સ ફેકલ્ટીના ડીનને ચર્ચા વિચારણા માટે બોલાવ્યા હતા। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીસી સાહેબનો ઘેરાવ કરવામાં આવ્યો છે। તેનો મુખ્ય વિષય એ હતો કે છેલ્લા 10 દિવસથી જે એમએસ યુનિવર્સિટીમાં જે વિષય ચાલી રહ્યો છે, જે બીસીએ ડિપાર્ટમેન્ટની ફીસ વધારવાનો જે વિષય ચાલી રહ્યો છે, એક સાથે 28% ફી વધારો કરવામાં આવ્યો છે। તો આજે વીસી સાહેબનો ઘેરાવો કરીને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। જે ફેકલ્ટી ડીનનો બી અમે અગાઉ પણ ઘેરાવો કર્યો તો ફેકલ્ટી તો યુનિવર્સિટી પર જ નાખે છે। ફેકલ્ટી ડીન સરનું એવું કેવું છે કે યુનિવર્સિટી જોડે હું વાતચીત કરીશ અને આગળ નિર્ણય લઈશું, પણ છેલ્લા 10 દિવસથી નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલે હવે આજે આવશે, હવે જોઈએ યુનિવર્સિટી પ્રશાસન શું નિર્ણય લે છે। या मालूम है मुझे, ये इशू बहुत दिनों से चल रहा है। वी आर डिस्कसिंग विद डीन साइंस। ऑल्सो नंबर ऑफ सीट्स now is restored. Second point, increase in the fee structure. For so many years it was not increased and we had increasing expenditure on the computers and teachers expenses. हमने डीन के साथ ये बात की तो डीन साहब बोले कि उनके लिए खर्चा बहुत हो रहा है कंप्यूटर के एक्सपर्ट्स हायर करने में, बिकॉज कंप्यूटर के एक्सपर्ट की फीस भी ज़्यादा होती है। इंफ्रास्ट्रक्चर भी हमको बढ़ाना है, अच्छा क्वालिटी एजुकेशन देना है तो थोड़ी फ़ी बढ़ानी पड़ेगी और पिछले बहुत सालों से बढ़ाई नहीं थी, इसलिए आज एबीवीपी रिप्रेजेंटेशन मांगना आ रहा है। उनकी भी बात सही है, हमारी भी बात दूसरी बाजू है। एक हमको एक्सपेंसेस रिकवर करने, उनके यहाँ गरीब स्टूडेंट्स को देखना है, उनका भी बात बराबर है, हमारा भी बात बराबर है। तो हम इसमें से कुछ स्वर्ण मध्य निकालेंगे। अभी डीन को बुलाया है, क्या निर्णय लिया जाएगा या ले लिया डीन से बात करके ही बताओगे लगेगी, क्योंकि उनके यहाँ क्या बोलते हैं इंफ्रास्ट्रक्चर, मॉडर्न इंफ्रास्ट्रक्चर उनको तैयार करना है एक कोर्स के लिए, तो हमें विद्यार्थियों के लिए ये पैसा खर्च होगा जो भी होगा वो, इसीलिए हमने वो फी का प्रपोजल इसमें बनाया था। बट इफ स्टूडेंट्स हैव सम representation on that, definitely we'll think over it. I have called the Dean Science and we'll discuss it.